કે ભાઈ ડકેતી કરીને આવો, ચોરી કરીને આવો, દારૂ વેચીને આવો, જમીનનું કરી આવો, ઓઇલની ચોરી કરો, ડીઝલની ચોરી કરો કરીને અમારી પાસે ભાજપમાં આવો એટલે વોશિંગ મશીનમાં નાખીને તમને ક્લિયર કરીએ. એક વર્ષના દરમિયાનમાં ચૂંટણી આવી છે તો ચૂંટણી દરમિયાનમાં એવું ના સમજતા ભાઈ કે ખુલ્લું મેદાન છે. અભી ભાગોડિયા કા શેર જિંદા હૈ, મર નહીં ગયા હૈ. આ નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે. જે દાડે નરેન્દ્ર મોદી નહીં રહ્યો તો એવો પહાડ ફૂટશે કે જીરો થઈ જશે. હું તો કહું તમે ઈડી મોકલ, ઇન્કમટેક્સ મોકલ, જેને જે મોકલો. આ મધુ શ્રીવાસ્તવ છે, કોઈ દાગ મારા કોલર પર લાગ્યો નથી તો મને કોઈ બગાડી શકે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. લોકસભા 2024ની ચૂંટણીની સાથે સાથે વાઘોડિયાની પેટા ચૂંટણી વિધાનસભાની પણ જાહેર થઈ છે અને આપણે આજે લોકસભા 2024ની તો ચર્ચા કરીશું, સાથે સાથે વાઘોડિયાની જે વિધાનસભાની બેઠક છે તેની પણ ચર્ચા કરીશું. કારણ કે વાઘોડિયાની બેઠક પર વર્ષોથી જીતતા આવતા મધુભાઈ શ્રીવાસ્તવ ગત ચૂંટણીમાં જ હારી ગયા હતા. ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ ના આપી, અપક્ષ ઉમેદવારી કરી અને એક અપક્ષ જ જીતી ગયા. વર્ષ બાદ ફરી ચૂંટણી આવી ગઈ છે. મધુભાઈ, વાઘોડિયાની બેઠક પર ફરી ચૂંટણી આવી, તમારો મેં પહેલાં એક રિપોર્ટ સાંભળ્યો હતો કે તમે એવું કીધું કે હનુમાનજીની કૃપા હશે કે બહુ જલ્દી ચૂંટણી આવી ગઈ, ફરી એક મોકો મળી ગયો મધુ શ્રીવાસ્તવને. આ વખતે ફરીથી એ જ મેદાનમાં ઉતરવાની તૈયારી, ચૂંટણી લડવાનું. કારણ કે અપક્ષ ચૂંટાયેલો વ્યક્તિ રાજીનામું આપીને બીજી પાર્ટીમાં જઈને ચૂંટણી લડતો હોય, પહેલાં તો એની મૂર્ખામણી કહેવાય કે ભાજપને, કોંગ્રેસને હરાવીને તમે સારા વોટથી જીત્યા હતા. તમે રાજીનામું આપીને પાછું પાર્ટીથી ચૂંટણી લડવા માગો છો. એટલે એ હેતુ દેખાડવામાં આવે છે કે તમને ભ્રષ્ટાચાર કરવું છે, લોકોની જમીન પડાવી લેવી છે, લોકોને સાથે દાદાગીરી કરવી છે. એના માટે ચૂંટણી લડી રહ્યા છો તમે. દરમિયાનમાં ચૂંટણી આવી છે તો ચૂંટણી દરમિયાનમાં એવું ના સમજતા ભાઈ કે ખુલ્લું મેદાન છે. અભી ભાગોડિયા કા શેર જિંદા હૈ, મર નહીં ગયા હૈ. और लड़ूंगा, जीतूंगा, उसमें कोई दो मत की बात नहीं है. પણ પહેલા વખતે તો બહુ ઓછો સમય હતો ને તમે ભાવુકતામાં આવીને ચૂંટણી લડ્યા હશો. આ વખતે તમારી પાસે સમય છે પૂરતો, કોઈ રણનીતિ બનાવી છે આ વખતે જવા માટે? એક તો પહેલી વાત, હું 95ની સાલમાં અપક્ષ તરીકે જીત્યો હતો 27,000 વોટથી. એના પછી ભારતીય જનતા પાર્ટી મને બોલાવીને લઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટીએ બોલાવીને મને ટિકિટો આપી. 5 વખત ટિકિટ આપી. 5 વખત ભારતીય જનતા પાર્ટીને લાવ્યો. કારણ કે વાઘોડિયા કોંગ્રેસનો ગઢ હતો. કોંગ્રેસનો ગઢને તોડીને ભારતીય જનતા પાર્ટીને 5 વખત ચૂંટાવીને લાવ્યો. અને 6ઠી વખત મને ટિકિટ આપવાની હતી અને મને ના આપીને મારી ટિકિટ વડોદરાના સંસદ, વડોદરાના સંગઠન, ભારતીય જનતા પાર્ટીના લોકોએ મારો જેટલો ઉપયોગ કર્યો, એટલો બધો ઉપયોગ કર્યો કે મારા જીવનના અંદર 40 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીને 40 વર્ષના દરમિયાનના અંદર મેં લગભગ 6 મહિના જેલમાં રહ્યો. રાષ્ટ્રીય સુરક્ષા ધારા લાગી. ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હતો તે વખતે. ધારાસભ્ય રહ્યો ત્યારે પછી મને પાસા લાગી. ધારાસભ્ય રહ્યો ભારતીય જનતા પાર્ટીનો તો બેસ્ટ બેકરીના અંદર મને સુપ્રીમ સુધી લડવું પડ્યું. એટલે આટલો ભોગ આપ્યા પછી ભારતીય જનતા પાર્ટીને આગળ લાવવાના પ્રયાસ કર્યા. 1 રૂપિયાનો કરપ્શન નહીં. કેટલાય વિકાસના કામો લાવ્યો, રોડના કામો લાવ્યો, આરોગ્ય ખાતાનું લાવવાના પ્રયાસ કર્યા અને લોકોને રોજીરોટી મળે. કે જે લોકોએ ભણીને આગળ આવ્યા એમને કાયમી નોકરી મળે. તે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલે ને પછી કાઢી મેકે છે. એની બી મારી લડત છે. અને કંઈક કામ બાકી રહી ગયા છે એટલા માટે વર્ષનામાં ચૂંટણી આવી છે કે નર્મદાનું પાણી વાઘોડિયાના ગામે ગામ ખેતરોમાં ફરતું હતું. ઘેરે ઘેર
નલના કનેક્શનો નર્મદાનું પાણી ફિલ્ટરવાળું પહોંચાયું છે. હજુ ઘણા ગામો બાકી છે, એને પહોંચાડવાનું બાકી છે. એ જ પ્રમાણે વાઘોડિયા 136 મત વિસ્તાર વડોદરા તાલુકાના ગામો આવે છે કે જે વડોદરા તાલુકાના ગામોના અંદર મહીસાગરનું પાણી છે એની યોજના મંજૂર કરી છે, ઉદ્ઘાટન બી કર્યું છે અને કદાચ ટૂંક સમયમાં ચાલુ કરશે. એ કામ બાકી છે. આ થોડા કામો બાકી છે, રોડના કામો બાકી છે, રોજીરોટીના કામો બાકી છે. અને હું તો એ કહું છું કે ખરેખર કોલેજો બની, વાઘોડિયાની અંદર કોલેજો એટલી બધી બની, પણ બધી પ્રાઇવેટ કોલેજો બની. આટલા શાસનના દરમિયાનના અંદર સરકારી કોલેજ ના બનાવી કોઈ, કે સરકારી કોલેજ બનાવે તો મધ્યમ વર્ગનો માણસ ભણીને આગળ વધે. આજે ટેકનોલોજીક જમાનો એટલો બધો આવી ગયો છે કે ભણ્યા વગર ચાલે નહીં. 12 પાસ હોય એને નોકરી મળી શકે. હવે એ સમય આવી ગયો છે. તો ગરીબ માણસને કોલેજ કરવું અને કોલેજ જઈને આગળ કરીને દેશની રક્ષા કરવી હોય, દેશની સેવા કરવી હોય, કંઈક બી આગળ વધવું હોય તો સરકારી કોલેજ હોવું જોઈએ. ખરેખર હું તો વડોદરા શહેરના સયાજીરાવ ગાયકવાડને ને રણજીતસિંહ ગાયકવાડને એ લોકોને ધન્યવાદ આપું છું કે કોલેજ બનાવી છે વડોદરાની, તો ખરેખર મધ્યમ વર્ગના લોકો બી બની શકે. મધુભાઈ, આ પછી તમે જે વાત કહો એ તો આક્ષેપ તમારી પર થશે કે તમારા શાસનકાળમાં આટલી પ્રાઇવેટ કોલેજો ફલી ફૂલી ગઈ, તમે એ સામે બનાવી શક્યા હોત. ને મારે બનાવવાની જરૂર નહીં. મારે શિક્ષણ ક્ષેત્ર કરવાનું નહીં, કોઈ ઉદ્યોગ કરવાનું નહીં. મારે તો લોકોની સેવા કરવાનું અને સેવા બજાવી છે 40 વર્ષથી, 1-2 દિવસથી નહીં. 6 ટર્મ ધારાસભ્ય રહ્યો, 12 વર્ષ સુધી કોર્પોરેટર રહ્યો, 42 વર્ષ સુધી ચૂંટાયેલો પ્રતિનિધિ રહીને લોકોની સેવા કરી નિસ્વાર્થ. કોઈને નોકરી લગાવી હોય, કોઈને રોડના કામો અપાયા હોય, કોઈને કોન્ટ્રાક્ટ અપાયા હોય, કોઈને બી કંઈ કામ અપાયા હોય સરકારી કામના અંદર, કોઈ દાડે પૈસા લેવાની યા ટકાવારી લેવાની યા કરેક્શન કરવાના પ્રયત્ન નહીં કર્યા છે. અમારી ચેલેન્જ છે બધાને, જો કરપ્શન કર્યા હોય તો મારે રાજકારણ છોડી દેવાનું. કરપ્શન થઈને કરપ્શન કર્યો હોત તો આજે આ દશા ના હોત. કરપ્શન કરાવવામાં એગ્રોના ચેરમેન મને આપ્યું, 6 ટર્મના ધારાસભ્યમાં એગ્રોનો ચેરમેન મને આપ્યું. એવા સમયે આપ્યું કે 2 વર્ષ કોરોના રહ્યું, 3 વર્ષ માટે આપેલું હતું. તો 2 વર્ષ કોરોના, તો 2 વર્ષમાં કોરોનામાં કશું થયું નહીં. છેલ્લા વર્ષમાં સબસિડી જો લોકો ઉદ્યોગપતિઓને બધાને સબસિડી આપવાની હોય એગ્રોમાં, એ સબસિડીના અંદર 300 કરોડનો કૌભાંડ પકડ્યો. તો મેં આટલા વર્ષોથી જેટલા બી રહ્યા ને આખો રેકોર્ડ કાઢ્યો અને 300 કરોડનો કૌભાંડ પકડીને આપ્યા. અને એમડીને બી સસ્પેન્ડ કરાયા, મેનેજરને બી સસ્પેન્ડ કરાયા. મારા ઇતિહાસના અંદર ડેરીમાં ચેરમેન તરીકે રહ્યો તો ડેરીના ચેરમેન તરીકે બધી જ પ્રજાને, પશુપાલકોને વચન આપેલું હતું કે જો હું ડેરીમાં આવીશ તો ખરેખર ત્યાં ચા સુધી નહીં પીવું અને ગાડી બી નહીં વાપરું, મોબાઈલ બી નહીં વાપરું, ખુરશી તક નહીં વાપરું. એ શાસન મેં ડેરીના અંદર બી કરીને બતાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી માટે આગળ વધારવાના પ્રયાસ જ કર્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના સંસદ સભ્ય અને વડોદરાના સંગઠનો મુઠ્ઠીભર એ લોકોએ મારા વિષયે જે કર્યું છે ખરેખર એમને પસ્તાવો થશે. આ નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે. જે દાડે નરેન્દ્ર મોદી નહીં રહ્યો તો એવો પહાડ ફૂટશે કે 0 થઈ જશે. પણ આ તમે જે કહી રહ્યા છો, આટલા 40 વર્ષ આપ્યા અને સંગઠન અને સાંસદ, તમે જ્યારે હવે તો સંસદની ટિકિટ પણ કપાઈ ગઈ, હવે જે નવા સાંસદને આ લોકોએ નામ જાહેર કર્યું છે, મધુભાઈનો વડોદરામાં કેવું આ સાંસદને લઈને? હવે જેને ઓળખતો ના હોય અને પરિચય નથી, હું પ્રજા પાસે હું કહીશ કે ભાઈ આમને લાવીને કામ કરીશ, એ શક્ય જ નથી. એ એમની રીતથી ચાલે, સવાલ નહીં આવતો. વડોદરાની સીટના તો તમે લોકો માહિર છો, હું બી માહિર છું. અને મારું જન્મ વડોદરા શેરવાડીના અંદર મારું જન્મ થયું છે. મેં બધું જાણું છું કે કેવી રીતે શું થાય છે. તમારા સાથી ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ આજે મીડિયા સમક્ષ કીધું કે સંગઠનની કામ કરવાની પદ્ધતિથી તેઓ ખુશ નથી. જે લોકોએ ઝંડા લગાયા હતા, દંડા ખાધા હતા, એ લોકોને બાયપાસ કરી દેવામાં આવે. મેં અગાઉ બી કહી ચૂક્યો છું ભાઈ કે ભારતીય જનતા પાર્ટીએ આખું એક વોશિંગ મશીન મેક્યું છે
કે ભાઈ ડકેતી કરીને આવો, ચોરી કરીને આવો, દારૂ વેચીને આવો, જમીનનું કરી આવો, ઓઇલની ચોરી કરો, ડીઝલની ચોરી કરો, કરીને અમારી પાસે ભાજપમાં આવો એટલે વોશિંગ મશીનમાં નાખીને તમને ક્લિયર કરીએ. બધા જ કોંગ્રેસવાળાઓને એમને આ જ પ્રમાણે લીધા છે. બિચારા ડરીને ગયા છે કોંગ્રેસના લોકો. ચૂંટાયેલા પ્રતિનિધિ હતા તો બી કોંગ્રેસના લોકો ભાજપમાં ગયા. કેમ ગયા? કે એમને ઈડી મોકલવું છે, જે અધિકારીઓ મોકલવા છે, ખોટું કરવું છે એમને. હું તો કહું તમે ઈડી મોકલ, ઇન્કમટેક્સ મોકલ, જેને જે મોકલો. આ મધુ શ્રીવાસ્તવ છે, કોઈ દાગ મારા કોલર પર લાગ્યો નથી તો મને કોઈ બગાડી શકે? મધુ શ્રીવાસ્તવને કોઈ બીક નહીં? મેં બજરંગબલીથી ડરું છું જો સામે, બાકી તો હિન્દુસ્તાનમાં કોઈનાથી ડરતો નથી. मौत तो आनी है, मौत आके रहेगी, उसको कोई बचाने वाला नहीं है. મધુભાઈ, હવે પેલા વખતે થોડી તમે હારી ગયા હતા, આ વખતે ચૂંટણી વાઘોડિયાની કોઈ સંગઠનની વાત ચાલે છે કે કોઈ સાથે જોડાણ કરીને કે કોંગ્રેસ તમને ટિકિટ આપે તો એની પરથી ચૂંટણી લડવાની? ભાજપના વિરુદ્ધ રહેવાનો છું. આમ પાર્ટી આપે, કોંગ્રેસ આપે તો લડવાનું એમનાથી, નહીં તો પક્ષો લડવાનું નક્કી છે. ખૂબ ખૂબ આભાર મધુભાઈ, અમારી સાથે ચર્ચા કરવા માટે. આ છે મધુ શ્રીવાસ્તવ. વડોદરામાં જ્યારે રાજનેતાઓની વાત આવે ત્યારે સૌથી હટકે તેમના લિબાસ છે ને તેમનો મિજાજ છે. તેમની વાત પણ ચોખ્ખી ને ચટ હોય છે. આટલા સમયથી જીતતા આવતા મધુ શ્રીવાસ્તવ ગત ચૂંટણીમાં ભલે હારી ગયા, પરંતુ વર્ષમાં જ પાછી ચૂંટણી આવી છે તો મધુભાઈ એક્ટિવ થઈ ગયા છે અને આ વખતે તેઓ ફરી જીતના દાવા કરી રહ્યા છે.